वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर रिव्यू बैठक का आयोजन हुआ था। इसी के साथ स्वच्छता के मुद्दे से जुड़ी हुई एक बैठक भी मिली थी। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में इन दोनों बैठकों का आयोजन हुआ था। तब आपको बता दें कि स्वच्छता की बैठक में खास तौर पर सभी वार्ड के रिव्यू लिए गए थे और अच्छी कामगिरी करने वाले अधिकारियों और कर्मचारियों को शुभकामनाएं भी दी गई थी। जहां पर अब तक कामगिरी नहीं हुई है वहां पर अधिकारियों और कर्मचारियों को इस मामले में जोर देने के लिए भी कहा गया था। तो वहीं रिव्यू बैठक के तहत पीने के स्वच्छ पानी के मुद्दे को भी उठाया गया था। इसके अलावा सड़क और ड्रेनेज के कार्य कहां तक पहुंचे हैं और साथ ही आने वाले दिनों में कौन कौन से कार्य तेज रफ्तार से किए जाने हैं, इस बारे में भी अधिकारियों को म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से सूचनाएं दी गई है और साथ ही उनकी ओर से कामगिरी के रिव्यू भी लिए गए हैं। तब इस बारे में ज्यादा जानकारी म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से दी गई है। बेसिकली સૌથી પહેલા સ્વચ્છ સર્વેક્ષણની જે વાત હતી એમાં સ્વચ્છ સર્વેક્ષણની બાબતમાં આવનારા સ્વચ્છ સર્વેક્ષણ 2026 એ બાબતનું તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને વોર્ડ ડિપાર્ટમેન્ટ સાથે આજે ચર્ચા કરવામાં આવ્યું છે। એમાં અત્યારે જે ઇન્ડિપેન્ડન્ટ ફીડબેક સિસ્ટમ્સ અમે લેવાનું શરૂ કર્યું છે। અત્યારે દરેક વોર્ડમાં 50-50 કોલ્સ બીએમસી કોલ સેન્ટરમાંથી અમે કરી રહ્યા છે। એમાં બે વસ્તુ અમે ચેક કરી રહ્યા છે કે જનરલ સફાઈ એમની વિસ્તારમાં કેવી રીતે સફાઈ થાય છે કે કેમ, અને બીજું ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ નિયમિત કલેક્શન થાય છે કે કેમ એના ઉપર ફોકસ કરવામાં અત્યારે રિવ્યૂ મિટિંગમાં આજે ચર્ચા કરી। એમાં સારા પરફોર્મિંગ વોર્ડ્સમાં સેનિટરી ઇન્સ્પેક્ટર્સને અમે અભિનંદન પણ પાઠવ્યા અને જેમાં સ્વચ્છતાની બાબતમાં થોડું ખરાબ છે એ વોર્ડ ઓફિસ વોર્ડ સેનિટરી ઇન્સ્પેક્ટર્સને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે પણ કીધું છે। એટલે ઓવરઓલ વિઝિબલ ક્લિનિનેસ સિટીમાં વધે એ બાબતનું અત્યારે તૈયારીઓમાં શરૂ કરી દેવામાં આવી છે। સાથે સાથ જે કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન વેસ્ટ છે એટલે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ છે એને પણ સ્ટ્રેન્થન કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે। ત્રીજો એક્સેસ ટુ સેનિટેશન એટલે ટોયલેટ્સ વધારે મેક્સિમમ ટોયલેટ્સ બનાવવા માટે જે કામગીરી છે આ ટોયલેટ્સ ઉપર પણ અત્યારે ફોકસ કરવામાં આવી છે। એટલે વધારે વધારે જે લાસ્ટ ટાઈમ પણ કીધું આ વખતે 4 ઝોન્સમાં લગભગ 10-10 ટોયલેટની કામગીરી શરૂ કરી દીધી છે। એટલે 40 નવા ટોયલેટ્સ પણ બનાવવાના છે। એ પછી આસ્પિરેશનલ ટોયલેટ્સનું હવે એના પછી આવશે અને પિંક ટોયલેટ્સ જે રાત્રે વાત કરી એના ઉપર પણ કામગીરી કરવાના છે। આ સિવાય યુઝડ વોટર એટલે યુઝડ વોટર મેનેજમેન્ટ એટલે WTP અને STPમાંથી જે પાણી છે STPમાંથી જે પાણી છે સેકન્ડ ગ્રેડ લેવલનું પાણી છે એને અમે ગાર્ડન્સમાં યુઝ કરવાનું નક્કી કર્યું છે। એ અત્યારે કામ શરૂ થઈ ગયું છે અને ઓલમોસ્ટ 42 mld અત્યારે WTPમાંથી જે પાણી છે એ પણ ગાર્ડનમાં આપણે વાપરવાનું શરૂ થઈ ગયું છે। અને આને સાથે સાથ જે વિશ્વામિત્રીમાં અને તળાવોમાં પણ જઈ રહી છે। વિશ્વામિત્રીમાં અત્યારે જે 16 mldનું વાત છે એના ઉપર પણ ટાઈઅપ થઈને અત્યારે કામગીરી ચાલી રહ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં we will be able to divert all that water into our drainage system એમાં કરવામાં પછી ત્યાંથી STP સુધી લઈ જવા માટે પ્લાનિંગ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।